પાલીતાણા વોર્ડ નંબર 3માં તંત્રની બેદરકારીના કારણે ઉભરાતી ગટરથી સ્થાનિક લોકો પરેશાન। પાલીતાણા વોર્ડ નંબર 3માં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાએ માથું ઊંચક્યું છે। આ ગટરના પ્રશ્નને હલ કરવા માટે નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। તો લોકોને પરેશાન કરતી ગટરની સમસ્યાને હલ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી। આ બધું આ પ્રોબ્લેમ અમારે ત્યાં શક્તિનગરમાં છે જ, પણ અમને આશ્વાસન આપે છે, ખાલી અમારું કામ થતું નથી। ગટર સાહેબ ઉપરથી ઉભરાય છે, બાળકો નાના નાના માંદા પડે છે। તો તમે જો ત્યાં સ્થળ ઉપર આવ્યા હોય ને તો પાણી ખુલ્લામાં આમ જાય છે ગટર। આપણા દરવાજાની સામે જાણે નેરું જતું હોય એવી રીતે બધું ગંદુ પાણી। બોલો, આટલી તકલીફ છે સાહેબ। સમયે લાઈટ મૂકી દીધી છે, મેન પમ્પિંગ અને જોડાણ બાકી છે, બે વાર ગયા હતા જોડાણ, એટલે જોડાણ નથી, એટલે જોડાણ જાય નહીં, પાણી બધું ઉપર આ લોકો કનેક્શન જોડી દીધેલા છે ઘરના। પણ તો ઉપર બ્લોક નાખી દીધા, એ લોકોએ જોડાણ આપવાનું કીધું ત્યારે કોઈ જોડ્યા છે અમુક, બાકી અમારે તો છે જ નહીં લાઈન। જોડાણ છે પાણી ક્યાં જાય? સાહેબ કામ ચાલુ છે ત્યાં રોડ ઉપર તો હારે નહીં બ્લોક ગટરનું તો હારે અમારું થોડું બે જ લાઈન છે સીધી કનેક્શન અપાઈ જાય। હા, કનેક્શન બે અપાઈ જાય નીચે રેડી થઈ જાય। બે ભાઈનો નંબર કેમ જાય ભાઈ? હારવાર થઈ ગયું હોય તો સાહેબ સારું પડે, કેમ કે આટલા વર્ષોથી અમે એમાં ગંદામાં જ અમે દિવસો કાઢીએ છીએ। બાળ બચ્ચા બીમાર પડી જાય, મચ્છરે એટલા બધા થઈ ગયા, કારણ ઉપર બધું સાબુનું પાણી, ગંદુ પાણી, અને એમાં મચ્છર થવાના જ છે। શું આપણે અપાઈ દેશું ને? હા, એનું થઈ જાય મને આપણે પ્રોજેક્ટ વાળાને કઈ રીતના કહેવાનું? એને અત્યારે જોવા જ મોકલો છે, જોડાણ કરીને ભાઈ જાય ને એટલે બતાવી દઈશું। કેટલા ઘરને આપણે જોડાણ